વેલકમ બેક। તો રાજ્યમાં ગત રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। મહેસાણાના કડીમાં પણ ભારે વરસાદના પગલે થોળ રોડ પરના અંડરપાસમાં પાણી ભરાયું હતું, જેમાં કાર ફસાઈ જતા તેના ચાલકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। અંડરપાસમાં એક ડમ્પર સહિત 3 થી 4 કાર ફસાઈ હતી, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 6 થી 7 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન હર્ષદ પંચાલ નામના એક કાર ચાલકને બેભાન હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરે આ કાર ચાલકને મૃત જાહેર કર્યા હતા। બનાવના પગલે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અંડરપાસમાંથી પાણી નિકાલની તજવીજ પણ હાથ ધરી હતી। તો કડીની આ ઘટના સામે આવી છે। વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે અને આ સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી। તો મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓએ કામગીરી હાથ ધરી હતી। અંડરપાસમાં પાણી ભરાઈ જવાના તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। અમારા પાસે સાહેબ આવ્યા હતા અને અંદર ઉતર્યા, પાણી એકદમ વધારે ચડતું ગયું, બરોબર। અને પાછળથી સ્કોર્પિયો આવ્યો ને, એટલે અમે રિવર્સ લેતા જ હતા, તો પાછળ સ્કોર્પિયો આવી ગયો, એટલે અમે પાછળ ઉભા થઈ ગયા। થોડી વાર ઉભા રહ્યા એટલે પાણી અચાનક વધારે વધી ગયું, એટલે અમે ગાડી ઉપર ચડી ગયા, અમારી ગાડી બંધ થઈ ગઈ અને અમને બધા આવીને બધાની ગાડી આપણે કડી શહેરમાં કડી થોળ રોડ ઉપર જે અંડરપાસ આવેલો છે, ત્યાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયેલું હતું, તેથી નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા બંને બાજુ ટ્રેક્ટર અને બેરિકેડ લગાવેલા હતા, પરંતુ કોઈ વાહન ચાલક દ્વારા બેરિકેડ ખસાડીને વાહન અંદર લઈ જવાનો પ્રયત્ન કર્યો, જેથી એક ટ્રક અને 3 4 વ્હીલ અંદર ફસાઈ ગયેલી હતી। આપણે વહીવટી તંત્ર, પોલીસ, નગરપાલિકા કડી અને મહાનગરપાલિકા મહેસાણાની ટીમ દ્વારા અને સ્થાનિક લોકોની મદદથી 6 થી 7 લોકોને જીવિત હાલતમાં રેસ્ક્યુ કરેલા છે।